વડોદરા શહેર પોલીસ દ્વારા બુટલેગર સાથે ચર્ચા। ઝોન 2 ડીસીપી અભય સોનીની આગેવાની હેઠળ ઝોન 2માં આવતા તમામ પોલીસ મથકમાં જે બુટલેગરો રજીસ્ટર્ડ છે તે બુટલેગરો સાથે આ ચર્ચા કરવામાં આવી। ઝોન 2 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તમામ બુટલેગરો સાથે ચર્ચા કરીને તેઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। આ ધંધો જે તેઓ કરી રહ્યા છે નશાનો તે ન કરે તે માટેની કડક સૂચના આપવામાં આવી। બુટલેગરોને એક જોતા કહી શકાય કે સુધરી જવા માટે આ કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે। તમામ બુટલેગરોને અકોટા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત કરવામાં આવ્યા હતા અને જ્યાં ડીસીપી અભય સોની દ્વારા તેઓને સમજાવવામાં આવ્યા છે, કડક રીતે સૂચના આપવામાં આવી છે કે તેઓ જે ધંધો કરી રહ્યા છે તે બંધ કરી દે, નહીં તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી હવે કરવામાં આવશે। વડોદરા શહેરમાં એન્ટર પણ નહીં કરી શકે, ખબર છે? તો આ બધું તમને ધ્યાનમાં રાખવાનું છે। અમે પહેલા પણ બહુ કડકાઈમાં કરતા હતા, હવે વધુ કડકાઈમાં કામગીરી કરવામાં આવશે। કહેવામાં આવેલું છે કે આગળથી એ કોઈ એવી કાર્યવાહી કરશે તો એમના ઉપર ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય એજન્સીઓને જોડે રાખીને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે, જે અમે ખૂબ કડક સૂચના આપી દીધી છે। હવે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એ આગળ એવી કોઈ પ્રવૃત્તિમાં સંકળાય નહીં અને એમને કોઈ પુનર્સ્થાપન માટે અથવા એમને કોઈ કામગીરીમાં મદદરૂપી પોલીસની જરૂર હોય તો અમે પણ એમની મદદ કરવા માટે તૈયાર છીએ, પણ એ જે અસામાજિક એવા કૃત્ય છે એનાથી દૂર રહે અને સમાજમાં દૂષણ ના ફેલાય એવું કામ ના કરે। હવે પોલીસ ગેરકાયદેસર દબાણ કરવાની કાર્યવાહી કરશે? હા, આમાં અમે જે કોઈના ગેરકાયદેસર દબાણો હશે તો અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જોડે સંકલન કરીને એના ઉપર કઈ કાર્યવાહી થઈ શકે એની પૂરી જે કાયદેસર લીગલ પ્રક્રિયાને પૂરો ફોલો કરીને જે આખું પ્રોસિજર છે એને ફોલો કરીને અમે એવી કોઈ કાર્યવાહી કરવાની જરૂરિયાત પડે તો પણ અમે કરવાના છીએ।